તો આ તરફ પહેલગામ આતંકી હુમલાનો અમદાવાદ ખાતે ગુજરાતી મુસ્લિમ સમાજ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે અને લાલ દરવાજા ખાતે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના મુસ્લિમ આગેવાનોએ કાળી પટ્ટી બાંધી જે નમાજ અદા કરી હતી અને આ પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલો હોવાનું ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે અને કહ્યું કે આતંકવાદ સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે, પાકિસ્તાની આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો થવો જોઈએ અને કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમે સરકાર સાથે છે। પાકિસ્તાનના નાપાક કૃત્ય એના પરિણામે એ જે કૃત્ય કરે છે ભારતીય મુસ્લિમોને સજા ભોગવવાનો વારો આવે છે, અમારી છાપ જે છે વિલનની ઊભી થાય છે। એટલે આ પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો કરવામાં આવે। અમે સરકારની સાથે છીએ, અમે વિપક્ષની સાથે છીએ, પરંતુ દેશની અંદર હવે જે બચ્યું કૂચ્યું હવે બહુ વધારે પડતું નથી, એટલે જ હતાશામાં પાકિસ્તાને આ કૃત્ય કરાવ્યું છે। હરકતોથી આજે સમગ્ર ભારત દેશના અંદર પાકિસ્તાન પ્રત્યે નફરત છે અને આજે સમગ્ર મુસલમાન જે ગુજરાતના અંદર રહે છે, જે 70 લાખ મુસલમાનોને એક જ છે જનૂન છે કે આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ। પાકિસ્તાનના આકાઓ બેઠા છે ત્યાં, જે પ્રમાણે ત્યાંથી હરકતો કરાવી રહ્યા છે અને નિર્દોષ લોકોના ઉપર જે અત્યાચાર થાય છે અને નિર્દોષ લોકોના જીવ જાય છે, તેનાથી આજે હું સમજું છું કે ગુજરાતના અંદર ને સમગ્ર ભારત દેશના અંદર આજે શુક્રવારની નમાજ છે। આ નમાજ પઢીને દરેક મુસ્લિમ સમાજે દુઆ કરી છે કે ભારત દેશના અંદર અમનો અમાન શાંતિ રહે, ગુજરાતના અંદર અમનો અમાન શાંતિ રહે અને જે આવા નાપાક ઈરાદા સાથે લોકો જે છે તેને જડબાતોડ આપણી સરકાર જવાબ આપે।